હેલો બધા, કેમ છો? મજામાં? તો આજે આપણે એક અલગ ટોપિકની ચર્ચા કરવાની છે. આજના વિડીયોમાં આપણે જોશું એક્ઝામ રિલેટેડ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીસીએ સેમેસ્ટર 2 ની એક્ઝામ ચાલુ છે, તો એમાં આવતીકાલે સેટનું પેપર છે, સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. તો કયા ક્વેશ્ચન્સ, કયા ટોપિક હાઈ પ્રાયોરિટી ઉપર છે, કયા ટોપિક પૂછાઈ શકે એવા છે એક્ઝામમાં, પેપરમાં, એની થોડીક ચર્ચા કરશું એટલે વાંધો ના આવે આપણે. તો સૌથી પહેલો અને મોસ્ટ આઈએમપી ટોપિક શું છે તો કે એસડીએલસી, સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. શું કહેવા માંગે છે તો કે એસડીએલસી સૌથી પહેલા તો વર્ષોથી આ ક્વેશ્ચન પૂછાય છે. 5 માર્કનું પેપર, 5 માર્કનું ક્વેશ્ચન હોય તોય પૂછાય ને 7 માર્કનું ક્વેશ્ચન હોય તોય એસડીએલસી હોય ને હોય જ છે. એટલે પ્રાયોરિટીમાં સૌથી પહેલા એસડીએલસી ને લેવાનું હોય છે. તો શું કહે છે એસડીએલસી, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ શું કહે છે તો કે એક બાય સ્ટેપ છે, એક લાઈફ સાયકલ એટલે સ્ટેપ 1 by 1 પ્રોસેસ છે. શેના માટેની તો કે એક આખો સોફ્ટવેર ડેવલપ કરવા માટેની અલગ અલગ પ્રોસેસ છે. કે મારે ભાઈ એક સિસ્ટમ ડેવલપ કરવી છે, એક સોફ્ટવેર ડેવલપ કરવો છે, તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અને ક્યાં પૂરું કરવાનું છે, એની જે કાંઈ પણ સ્ટેપની પ્રોસેસ હોય એને કહેવાય એસડીએલસી, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. અલગ અલગ 7 સ્ટેપ આપેલા છે. એ 7 સ્ટેપ કયો કે 7 ફેઝ કયો, એના 7 સ્ટેપ આપેલા છે. એ 7 સ્ટેપ એટલે રોડ મેપ ટુ ક્રિએટ સોફ્ટવેર. તમારો સોફ્ટવેર ક્રિએટ કરવા માટેનો આખો રોડ મેપ તમને તૈયાર કરીને આપશે કે ભાઈ આ 7 સ્ટેપ ફોલો કરો એટલે બેઝિક તમારો સોફ્ટવેર તૈયાર થાય. એ પછી તમારો કોઈ પણ સોફ્ટવેર હોય, નાનો એવો સોફ્ટવેર હોય, વેબસાઇટ હોય, એપ્લિકેશન હોય, કાંઈ પણ ડેવલપ કરવું હોય, આ 7 સ્ટેપ ફોલો કરો. શું કહે છે 7 સ્ટેપ? આપણે ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લેવાનું છે. તો 7 સ્ટેપ શું કહે છે, 7 ફેઝ શું કહે છે? સૌથી પહેલું છે પ્લાનિંગ, એનાલિસિસ, then design, coding, testing, deployment and last maintenance. હવે મિત્રો ખાસ યાદ એ રાખવાનું છે કે આ 7 જે સ્ટેપ છે ને એ કમ્પલસરી સિક્વન્સમાં જ હોવા જોઈએ. આ 7 સ્ટેપની સિક્વન્સ ચેન્જ થવી જોઈએ નહીં. સિક્વન્સ ચેન્જ થવી જોઈએ નહીં એટલે કઈ રીતે? તો કે ભાઈ મેં પહેલા લખી નાખ્યું કોડિંગ અને પછી લખ્યું ડિઝાઇન, આ નો ચાલે. પહેલા ડિઝાઇન જ આવે ને પછી શું આવે? કોડિંગ આવે. મેં પહેલા લખી નાખ્યું ટેસ્ટિંગ, પછી લખ્યું ડિઝાઇન ને પછી લખ્યું કોડિંગ, નહીં ચાલે. શું કામ? કારણ કે તમારી પાસે કંઈક કોડિંગ ને ડિઝાઇન તૈયાર કરેલી હશે તો એના ઉપર આપણે ટેસ્ટિંગ કરશું ને, બાકી ટેસ્ટિંગ થાય નહીં. એટલે આ સિક્વન્સમાં જ આવશે. શું છે? પ્લાનિંગ, એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ, ડિપ્લોયમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. શું કહે છે પ્લાનિંગ એટલે કે ભાઈ મારે કોઈ સોફ્ટવેર ડેવલપ કરવો છે તો પહેલા પ્લાનિંગ તો કરવું પડશે કે હું ક્યાંથી શરૂ કરીશ. બેઝિક પ્લાન શું હશે પ્રોજેક્ટનો, પ્રોજેક્ટનો સ્કોપ શું છે, પ્રોજેક્ટમાં મારી રિક્વાયરમેન્ટ મારી સાઈડથી શું હશે, આ બધી વસ્તુનું એ પ્રોપર પ્લાનિંગ એટલે પહેલો સ્ટેપ તમારું પ્લાનિંગ. સેકન્ડ શું છે તો કે એનાલિસિસ. હવે પ્લાનિંગ થઈ ગયું પછી એ પ્રોજેક્ટ માટેનો ડેટા ક્યાંથી લઈ આવીશ, પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે શું કરીશ, ડેવલપરની જરૂર છે તો ડેવલપર કઈ રીતે વર્ક કરશે, પ્રોજેક્ટનું આખું ડોક્યુમેન્ટેશન કઈ રીતે તૈયાર થશે. મતલબ પ્રોજેક્ટ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે ત્યારથી લઈ અને પ્રોજેક્ટ તમારો લાઈવ થાય, ડિપ્લોય થાય ત્યાં સુધીનું આખી પ્રોસેસનું ડોક્યુમેન્ટેશન જેને કહેવાશે એનાલિસિસ. હવે એનાલિસિસ આખું થઈ ગયું પછી શું થાય તો કે પછી ડિઝાઇન તૈયાર કરો, ઇનિશિયલ ડિઝાઇન, કે તમારા આખા પ્રોજેક્ટનું આર્કિટેક્ચર કેવું છે, સોફ્ટવેર આખો ડિઝાઇન કરવાનો થાય. આપણે શબ્દ સાંભળેલા હશે તમે લોકોએ, ફિગ્મામાં ડિઝાઇન તૈયાર કરી, તો એ ફિગ્મામાં આખી ડિઝાઇન એક જાતની તૈયાર કરી, તમારો ડિઝાઇનિંગ ફેઝ થયો. તમારા સોફ્ટવેરનું, તમારા પ્રોજેક્ટનું વાયર ફ્રેમ તૈયાર કરેલું છે કે કયા ક્લિક કરવાથી કઈ જગ્યાએ જશે. આખી ડિઝાઇન તૈયાર કરો એટલે એ તમારું ડિઝાઇનિંગ ફેઝ થયો. હવે ડિઝાઇનિંગ ફેઝ થાય પછી જ એના ઉપર કોડિંગ થાય. એમને તો કોડિંગ થવાનું
નથી. તો એના પછીનું સ્ટેપ શું છે? કોડિંગ. કોડિંગ એટલે તો કે ભાઈ તમારે જે લેંગ્વેજનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય તમારા સોફ્ટવેરમાં એનું કોડિંગ ચાલુ કરો. ડિઝાઇનમાં તમને એમ કીધું છે કે એક લોગિન પેજ બનાવીને લોગિન બટન આપેલું છે તો એના ઉપર ક્લિક કરવાથી લોગિન થાય, તો ક્લિક કરવાથી લોગિન થાય, તો લોગિન કરવા માટેનો જે કોડ છે એ કોડ લખવાની પ્રોસેસ, એટલે ચોથું સ્ટેપ કોડિંગ. તમારા સોફ્ટવેરનો એક પ્રોટોટાઇપ તૈયાર થાય. એ પ્રોટોટાઇપ એટલે બેઝિક આખો સોફ્ટવેર તૈયાર થાય, એ તમારું કોડિંગનું સ્ટેપ. કોડિંગ થઈ ગયા પછીનું સ્ટેપ શું છે? તો કે ટેસ્ટિંગ. શું કહે છે? ભાઈ ડિઝાઇન થઈ ગઈ, કોડ થઈ ગયો, પછી કોડ ડાયરેક્ટ દેવાતો નથી. ડાયરેક્ટ ક્લાયન્ટને કોડ દઈ દે કે આલ્યો ભાઈ આ તમારો કોડ, નો ચાલે. પેલા આપણે આપણું ટેસ્ટિંગ કરવું પડે કે કોડમાં કઈ એરર છે કે નહીં. તો કોડની એરર ને બધું ફાઇન્ડ આઉટ કરવા માટેનું પાંચમું સ્ટેપ એટલે ટેસ્ટિંગ. રિવ્યુ કોડ એન્ડ એલિમિનેટ બગ્સ. એના પછી કોડિંગ થઈ ગયું, ટેસ્ટિંગ થઈ ગયું, બગ્સ બધી રિમૂવ થઈ ગઈ. પછીનું સ્ટેપ શું છે? તો કે ડિપ્લોયમેન્ટ. કે હવે આપણો જે સોફ્ટવેર છે એ ડિપ્લોય થવા માટે રેડી છે. એન્ડ યુઝર માટે આપણો સોફ્ટવેર અવેલેબલ છે. સોફ્ટવેર અવેલેબલ ટુ એન્ડ યુઝર્સ. અત્યાર સુધી ટેસ્ટિંગ નું ફેઝ હતું ને ત્યાં સુધી સોફ્ટવેર આપણા પાસે હતો, કંપની પાસે હતો, ડેવલપર પાસે હતો. ડિપ્લોય થાય એટલે સોફ્ટવેર આપણો છે ક્યાં ગયો? પ્રોડક્શન એન્વાયરમેન્ટમાં ડિપ્લોય થઈ ગયો છે. હવે એન્ડ યુઝર યુઝ કરશે. આપણા જે યુઝર્સ છે એ આપણો સોફ્ટવેર યુઝ કરશે. એ સ્ટેપ એટલે તમારું થયું ડિપ્લોયમેન્ટ. એના પછી શું છે? તો કે મેન્ટેનન્સ. હવે સોફ્ટવેર ડિપ્લોય થઈ ગયો, એક વખત લાઈવ થઈ ગયો પ્રોજેક્ટ, પછી કઈ પ્રોજેક્ટ એમને એમ તો રાખવાનો નથી. એમાં કન્ટિન્યુ મેન્ટેનન્સ આપવું પડે, કન્ટિન્યુ કંઈક ને કંઈક અપડેટ આપવા પડે. પ્રોજેક્ટ લાઈવ થઈ ગયા પછી જે કંઈ પણ એરર આવે છે એ એરર સોલ્વ કરવી પડે. તો એના માટેનું છેલ્લું સ્ટેપ એટલે મેન્ટેનન્સ. મિત્રો આ 7 સ્ટેપ કરી જ રાખજો. એસડીએલસી હશે હશે ને હશે જ. શું કે છે 7 સ્ટેપ? અગેન પ્લાનિંગ, એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ, ડિપ્લોયમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. અને ખાસ વસ્તુ આ 7 સ્ટેપ સિક્વન્સમાં જ હોવા જોઈએ. અને બીજી એક વાત, જેટલા ક્વેશ્ચન્સ આવે બધા ક્વેશ્ચન્સમાં ડાયાગ્રામ ઉપર ખાસ ફોકસ કરવાનો છે. જેટલું તમે ડાયાગ્રામ ઉપર રિપ્રેઝન્ટેશન પ્રોપર આપશો એટલા માર્કમાં ઇફેક્ટ વધારે સારી આવશે. એસડીએલસી 7 સ્ટેપ લખી, 7 સ્ટેપનો પ્રોપર ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો છે. કારણ કે ડાયાગ્રામની ઇફેક્ટ હંમેશા પેપરમાં વધારે આવે છે. ખાસ ધ્યાન રાખજો. તો ડાયાગ્રામ ઉપરથી જ આપણો બીજો આઈએમપી ક્વેશ્ચન છે ડીએફડી, ડેટા ફ્લો ડાયાગ્રામ. શું કે છે ડીએફડી? તો કે ડીએફડી એટલે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ફ્લો ઓફ ડેટા. તમારો જે ડેટા છે એનું શું છે? વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન. એક મસ્ત ડાયાગ્રામ ડ્રો કરી નાખો કે તમારો ડેટા કયા સ્ટેપમાંથી કયા સ્ટેપમાં જશે, કઈ પ્રોસેસમાંથી કઈ પ્રોસેસમાં જશે, એના માટેનો એક આખો ડાયાગ્રામ, જેને કહેવાય ડેટા ફ્લો ડાયાગ્રામ. શેના માટે યુઝ થાય છે? તો કે તમારો જે કાંઈ પણ ડેટા છે એ આખી સિસ્ટમમાં કઈ રીતે વર્ક કરશે એના પેરેગ્રાફ લખવાની બદલે એનો ડાયાગ્રામ આપી દો એટલે કે છે ડેટા ફ્લો ડાયાગ્રામ. અગેન શેના માટે છે? ડેટા ફ્લો ડાયાગ્રામ યુઝ ગ્રાફિકલ સિમ્બોલ્સ ટુ ઇલ્યુસ્ટ્રેટ ધ પાથ, પ્રોસેસીસ એન્ડ સ્ટોરેજ. તમારા ડેટાનો પાથ એટલે ડેટા એક સિસ્ટમમાંથી એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં કઈ રીતે જશે એ પાથ. તમારા પ્રોજેક્ટમાં તમારા સોફ્ટવેરમાં ટોટલ કેટલી પ્રોસેસ થવાની છે એ પ્રોસેસ. સ્ટોરેજ ડેટાનું થવાનું છે, ડેટા કોઈ જગ્યાએ સ્ટોર થવાનો છે તો કઈ જગ્યાએ કેવી રીતે સ્ટોર થવાનો છે એના માટેના બધા જ સિમ્બોલ્સ. અને એ બધા સિમ્બોલ એકબીજા સાથે કનેક્ટ થઈને એક મસ્ત ડાયાગ્રામ ડ્રો કરે એને કહેવાશે ડીએફડી. જો એક નાનું એવું એક્ઝામ્પલ અહીંયા લખેલું છે કે ભાઈ મારે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવો છે તો શું થાય. હવે આ ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટેના 4 સ્ટેપ લખેલા છે. આ 4 સ્ટેપનું તમે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન કરો ને એટલે ડીએફડી ક્રિએટ થાય. શું કે સબમિટેડ બાય ધ કસ્ટમર. કસ્ટમરે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે સબમિટ કર્યું, પછી
તો કે ઇન્સ્યોરન્સ કંપની એના ઉપર પ્રોસેસ કરશે, એને ઇવેલ્યુએટ કરશે, બરોબર, રિવ્યુ કરશે, અને છેલ્લે રિવ્યુ કર્યા પછી કહેશે કે ભાઈ પેમેન્ટ કરવું કે પેમેન્ટ ડિનાય કરવું. આ જે આખી વસ્તુ છે, આ 4 સ્ટેપ છે, આને તમે પ્રોપર ગ્રાફિકલી ઇમ્પ્લિમેન્ટ કરી દો એટલે તમારું ડીએફડી થશે. શું કામ જરૂરી છે ડીએફડી? તો કે ગેઇન ક્લિયરિટી. A visual representation with simple symbol and labels provide a clear understanding of complex system. Then paragraph. તમને પેરેગ્રાફના પેરેગ્રાફ વાંચવા આપ્યા હોય ને તો એમાં જાજી ખબર પડશે નહીં. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ એમાં નહીં આવે. પણ એ જ પેરેગ્રાફનું પ્રોપર રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમને આપ્યું હશે એટલે તમને ખબર પડશે કે ઓકે ભાઈ આ શું કહેવા માંગે છે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ કે પેરેગ્રાફ અને વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનનું કે કમેન્ટ્રી. આપણે મેચ જોતા હોય તો કમેન્ટ્રી ઓનલાઈન જે કંઈ પણ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશનમાં કમેન્ટ્રી લખાઈને પણ આવે છે, બોલ બાય બોલ પેરેગ્રાફ લખાઈને આવે છે કે શું થયું, કયા બોલમાં કયો રીતે બોલ ફેંક્યો, કઈ રીતે એમાં શોટ લાગેલા છે, આ બધી વસ્તુ લખાઈને આવે છે, વિકેટ ક્યારે, બધું લખાઈને આવે છે. પણ એ જ લખવાની જગ્યાએ લખવાની સાથે સાથે એ લોકો એક મસ્ત ગ્રાફ તૈયાર કરીને આપે છે કે કઈ ઓવરમાં કેટલા રન આવ્યા, કઈ ઓવરમાં કેટલી વિકેટ ગઈ છે, એનો એક આખો ગ્રાફ તૈયાર કરીને આપે છે. અને એ ગ્રાફ જોઈને આપણને આખી પ્રોસેસનું ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ આવે કે ભાઈ ઓકે 15 ઓવરનો મેચ થયો છે તો એ 15 ઓવરના મેચમાં આટલી વસ્તુ થયેલી છે. તો કેના ઉપરથી ખબર પડી? ગ્રાફ ઉપરથી ખબર પડી. તો એ જ કહે છે કે આખા પેરેગ્રાફ લખવા નથી, પેરેગ્રાફ શોર્ટમાં રાખો, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપો. એ જ વસ્તુ અહીંયા તમને કહું છું કે પેપરમાં પણ પેરેગ્રાફની સાથે સાથે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઉપર પણ ફોકસ રાખજો. પછી શું કહે છે તો કે એનાલાઇઝ સિસ્ટમ. આખી સિસ્ટમનું એનાલિસિસ તમને એક ગ્રાફમાં મળી જાય. ડેટાનો ફ્લો ખબર પડી જાય. ડેટાનો ફ્લો ખબર પડી જાય. કઈ પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ કરવાની છે, કઈ પ્રોસેસ ક્યારે સ્ટોપ કરવાની છે એ ખબર પડી જાય. અને એ ખબર પડે એટલે એની સાથે સાથે બીજી ખબર પડે તમને આઈડેન્ટિફાઈ પ્રોબ્લેમ. ગ્રાફ ઉપરથી ખબર પડે કે ભાઈ હું આ પ્રોસેસ ચાલુ કરીશ તો એ પ્રોસેસ આ જગ્યાએ અટકી જશે, મારે એ પર્ટિક્યુલર જગ્યાએ પ્રોસેસ અટકાવવી નથી. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થઈ જાય. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થઈ જાય એના ઉપરથી તમે એ પ્રોસેસને ઇમ્પ્રુવ પણ કરી શકો. નવો ડેટા ફ્લો, ડેટા કઈ જગ્યાએથી ટ્રાન્સફર કરવાથી શું થશે એનું આખું રિપ્રેઝન્ટેશન તમને આમાં મળે. એટલા માટે ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. અને ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે, ડેટા ફ્લો ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. તો એના 4 મેઇન કમ્પોનન્ટ કે ભાઈ આ 4 કમ્પોનન્ટનો યુઝ કરે ને એટલે તમારો કોઈ પણ ડીએફડી બની જાય. કયા કયા કમ્પોનન્ટ છે? એક્સટર્નલ એન્ટિટી, પ્રોસેસીસ, ડેટા સ્ટોર અને ડેટા ફ્લો. આ 4 નામ છે ને 4 નામ આપેલા છે, એની સામે એના 4 સિમ્બોલ આપેલા છે. કયા કયા સિમ્બોલ છે? સૌથી પહેલા તો આ ઇમેજ થોડીક બ્લર દેખાશે પણ શું કહે છે? યોર્ડન એન્ડ કોડ એન્ડ ગેન એન્ડ સાર્સન. આ 4 જણા પેલી સિમ્બોલ આપેલા છે યોર્ડન એન્ડ કોડે, બીજા સિમ્બોલ્સ આપેલા છે ગેઇન એન્ડ સાર્સને. પણ આ જે સિમ્બોલ્સ આપેલા છે ઓલમોસ્ટ સિમિલર સિમ્બોલ છે. કે એક્સટર્નલ એન્ટિટી માટેનો સિમ્બોલ તો કે એક રેક્ટેંગલ છે, પ્રોસેસ માટેનો સર્કલ છે, ડેટા સ્ટોર માટેનો 2 લાઈન છે. 2 લાઈનની વચ્ચે ડેટાબેઝનું નામ લખ નાખો એટલે તમારો ડેટા કે આ જગ્યાએ મારો ડેટા સ્ટોર થવાનો છે. અને ડેટા ફ્લો માટે એરો છે કે આ જગ્યાએથી આ જગ્યાએ મારો ડેટા મૂવ થશે. એ આખી વસ્તુ એટલે તમારું ડેટા ફ્લો ડાયાગ્રામના સિમ્બોલ્સ. અગેન કયા કયા સિમ્બોલ છે? એક્સટર્નલ એન્ટિટી માટે રેક્ટેંગલ, પ્રોસેસીસ માટે સર્કલ, ડેટા સ્ટોર માટે ડબલ લાઈન અને ડેટા ફ્લો માટે એરો. આ 4 સિમ્બોલ્સ થી તમારો કોઈ પણ ડીએફડી ક્રિએટ થાય. હવે ડીએફડી ક્રિએટ થાય મિત્રો એટલે આપણે ખાલી ડીએફડી ક્રિએટ કરીને મૂકી નથી દેવાનું. એના લેવલ આવે. લેવલ 0, લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4. જેટલા લેવલ સુધી ડીએફડી ને લઈ જાવ હોય ને એટલા લેવલ સુધી આપણે ક્રિએટ કરી શકીએ. લેવલ 0 અથવા તો એને કહેવાય કોન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામ. એટલે તો કે તમારા સિસ્ટમની સૌથી બેઝિકમાં બેઝિક ફંક્શનાલિટી ડ્રો કરો. એક નાનો એવો સિમ્બોલ ડ્રો કરો. નાનો સિમ્બોલ એટલે શું? તો કે એક સાઈડ ક્લાયન્ટ મૂકો, એક સાઈડ એડમિન મૂકો ને વચ્ચે હું રાઉન્ડ કરીને મૂકી દઉં મારા પ્રોજેક્ટનું નામ ઓનલાઈન શોપિંગ. એટલે એ 0 લેવલનું ડીએફડી થઈ ગયું.
હવે લેવલ એટલે શું? તો કે ઝીરો લેવલ એટલે સાવ સિમ્પલ બેઝિક પ્રોસેસ, કે તમારા પ્રોજેક્ટમાં બેઝિક કઈ પ્રોસેસ થાય છે એ કહેવાશે તમારું લેવલ ઝીરો. હવે એ જ પ્રોસેસને વધારે ડિટેલમાં તમે સમજાવો એટલે થશે લેવલ 1 DFD. Level 1 DFD explore the component part of high level processes in more detail. તમારા પ્રોજેક્ટમાં કઈ ઓનલાઈન શોપિંગ મેં લીધું તો ઓનલાઈન શોપિંગમાં કઈ કઈ વસ્તુ થાય છે એને ડિટેલમાં તમે લઈ જાઓ એટલે લેવલ 1 ડાયાગ્રામ. હવે એ સિમ્પલ પ્રોસેસીસ લખો છો, એ જ પ્રોસેસને વધારે સબ પ્રોસેસમાં ડિવાઈડ કરીને ડિટેલમાં લખો એટલે એને કહેવાશે લેવલ 2 ડાયાગ્રામ. Level 2 provide even more detail by adding new sub processes. Level 2 એટલે વધારે ડિટેલમાં ડાયાગ્રામ. પણ આપણું કામ લેવલ 0, લેવલ 1 અને લેવલ 2 માં થઈ જાય કોઈ પણ પ્રોસેસ હોય. એટલે નોર્મલી લેવલ 3 DFD સુધી કોઈ જાય નહીં. શું કામ? કારણ કે જેમ તમે લેવલ વધારતા જાઓ એમ તમારી પ્રોસેસીસ વધતી જશે. સબ પ્રોસેસમાં તમારો પ્રોજેક્ટ, તમારો સોફ્ટવેર ડિવાઈડ કન્ટિન્યુ થતો રહેશે જેમ લેવલ વધશે એમ. પણ લેવલ 3, લેવલ 4 સુધી પણ જઈ શકાય આપણે જવું હોય તો. આ થયું DFD ડેટા ફ્લો ડાયાગ્રામ, એક્ઝામમાં હોવાના ચાન્સીસ છે જ. એના પછી QA એન્ડ QC, ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ. એકમાં ક્વોલિટી એસ્યોરન્સ આપવાનું છે, એકમાં ક્વોલિટી કંટ્રોલ આપવાનો છે. શું છે? aims to prevent ડિફેક્ટ્સ પ્રિવેન્ટ કરવાનો એક એમ, કે ક્વોલિટી એસ્યોરન્સ કે આવું કઈ આવશે જ નહીં. પ્રોજેક્ટ ચાલુ થયો એની પહેલા એસ્યોરન્સ આપી દીધું, ચિંતા કરોમાં કાંઈ નહીં થાય, એ થયું એસ્યોરન્સ. પણ એ ચિંતા કરોમાં કાંઈ નહીં થાય પ્રોજેક્ટમાં આ વસ્તુ મેન્ટેન કરવા માટે શું આવે તો કે ક્વોલિટી કંટ્રોલ આવે. મેન્ટેન કરવા માટે શું આવશે? ક્વોલિટી કંટ્રોલ. એક્ઝામમાં તમને ક્વેશ્ચન આ જ રીતે પૂછાઈ શકે છે, રાઇટ ડાઉન ડિફરન્સ બિટવીન QA એન્ડ QC, અથવા તો ડિફરન્સ બિટવીન QA એન્ડ QC. અને બહુ એમ થાય કે આટલો મોટો ક્વેશ્ચન નથી લખવો તો પેપર સેટર ખાલી લખી નાખે QA વર્સિસ QC. આ સ્ટેપ શું છે તો કે પ્રિવેન્ટ ડિફેક્ટ્સ, એમ ટુ આઈડેન્ટિફાય એન્ડ ફિક્સ ડિફેક્ટ્સ. પછી શું કહે છે? ડિફાઇન સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસિજર ધેટ નીડ ટુ બી ફોલોડ ઇન ઓર્ડર ટુ મીટ કસ્ટમર રિક્વાયરમેન્ટ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટેના સ્ટાન્ડર્ડ ફોલો કરવાની પ્રોસિજર એટલે QA. અને એ જે સ્ટાન્ડર્ડ ફોલો કરવા માટેના નિયમો જે બનાવેલા છે બધા પ્રોપર રીતે વર્કિંગ, જ્યારે પ્રોડક્ટ ચાલુ થાય બનવાની ત્યારે એ ફોલો થાય એને કહેવાય ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી એસ્યોરન્સ એટલે શું? તો કે એક સ્ટાન્ડર્ડ નક્કી કરી દીધા કે ભાઈ મારી કંપનીના મારા જેટલા કસ્ટમર છે એને મારે આટલી પ્રોસેસ આપવાની છે, આટલી વસ્તુ મારે એને આપવાની છે, આ સ્ટાન્ડર્ડ સુધીનું કામ મારે એને આપવાનું છે. એ સ્ટાન્ડર્ડ સુધીનું કામ આપણે કસ્ટમર્સને આપીએ છીએ તો એને કહેવાશે ક્વોલિટી એસ્યોરન્સ. અને એ જ સ્ટાન્ડર્ડનું કામ કંપનીને ડિલિવર થવાનું છે ને થવું જ જોઈએ એને કહેવાય ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી એસ્યોરન્સ શેના માટે છે? હેલ્પ્સ બિલ્ડ પ્રોસેસીસ બિલ્ડ કરવા માટે હેલ્પ કરશે. ક્વોલિટી કંટ્રોલ શેના માટે છે? હેલ્પ ઇમ્પ્લિમેન્ટ ધ એક્ઝિસ્ટિંગ પ્રોસેસ. મારી પાસે જે પ્રોસેસ છે એમાં વધારે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ લઈ આવવાનું છે, ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું છે એની પ્રોસેસ એટલે ક્વોલિટી કંટ્રોલ. તો આ અલગ અલગ ક્વોલિટી એસ્યોરન્સ અને ક્વોલિટી કંટ્રોલના ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે. આ પોઈન્ટ લખો એટલે એને 5 માર્ક આવી જાય. 5 માર્કમાં પૂછાવાનો છે ભાઈ ક્વેશ્ચન આવવાનો. 2 માર્કમાં તો તમને આટલું મોટું લખવાનું કહે નહીં. બરોબર? વાંચી લેજો, મસ્ત છે બધા. આટલા પોઈન્ટ, નાના નાના પોઈન્ટ છે, આટલા પોઈન્ટ લખી નાખે એટલે ક્વોલિટી એસ્યોરન્સ ને ક્વોલિટી કંટ્રોલ તમારું ડન થઈ જાય. બેઝિક જોઈ લઈએ કે ભાઈ આ ક્વોલિટી એસ્યોરન્સ છે શું છે તો કે મેનેજરિયલ ટૂલ છે. ક્વોલિટી કંટ્રોલ શું છે? કોરિલેટિવ ટૂલ છે. એક કેના માટે યુઝ થાય છે? કમ્પ્લીટ પ્રોજેક્ટ ટીમ આખું ડ્યુટી કરે છે ક્વોલિટી એસ્યોરન્સની. ક્વોલિટી કંટ્રોલ ખાલી કોણ કરે છે તો કે ટેસ્ટિંગ ટીમ વાળા કરે છે. એક છે એ પ્રોસેસ ઓરિએન્ટેડ છે, એક છે એ પ્રોડક્ટ ઓરિએન્ટેડ છે. તો આ પોઈન્ટ લખી નાખો એટલે મસ્ત 5 માર્ક આવી જાય શાંતિથી. એના પછીનું આઈએમપી ક્વેશ્ચન છે વોટરફોલ મોડલ. આપણે એસડીએલસી લાઈફ સાયકલ આખી જોઈ, સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જોઈ લીધું ભાઈ સોફ્ટવેર આ રીતે ડેવલપ થાય તો એના માટેના અલગ અલગ મોડલ આપેલા છે. કયા કયા છે
તો કે વોટરફોલ મોડલ છે, સ્પાઇરલ મોડલ છે, વિન વિન સ્પાઇરલ મોડલ છે, પ્રોટોટાઇપ મોડલ છે. આવા અલગ અલગ મોડલ્સ આપેલા છે. એ મોડલ માંથી આપણે બેઝિક બે મોડલ લીધેલા છે અને બે મોડલ એવા છે કે એક તમને 2 માર્કમાં પૂછાઈ શકે અને એક તમને 5 માર્કમાં પૂછાય. શું છે તો કે વોટરફોલ મોડલ શું છે ઇઝ અ લિનિયર ઓર સિક્વન્શિયલ એપ્રોચ ટુ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. સિક્વન્શિયલ એપ્રોચ છે. હવે આમાં સિમ્પલ વસ્તુ ભાઈ કરવાની શું છે, નીચે ડાયાગ્રામમાં તમે જો હમણાં જ કીધું ડાયાગ્રામ ડ્રો કરો એટલે ઇફેક્ટ વધારે આવે. ડાયાગ્રામમાં તમે જુઓ તો આપણે જે એસડીએલસી ના 7 સ્ટેપ છે એ જ 7 સ્ટેપ ડાયાગ્રામમાં લખેલા છે, પણ એક વોટરફોલ મોડલમાં વોટરફોલ આ રીતે જો જણનું મસ્ત જાય છે અહીંથી આમ ટોપ ટુ ડાઉન એપ્રોચમાં જાય છે. શું કે છે તો કે એક સ્ટેજ પૂરું થાય એના પછી જ બીજું સ્ટેજ છે એ ચાલુ થવું જોઈએ. બીજું સ્ટેજ પૂરું થાય એના પછી જ ત્રીજું સ્ટેજ ચાલુ થવું જોઈએ. આ આખી મેથડ એટલે તમારું વોટરફોલ મોડલ. હવે આ લખવાનું કઈ રીતે કે બેઝિક વોટરફોલ મોડલ લખી નાખવાનું કે ભાઈ આવું કંઈક થાય છે વોટરફોલ મોડલમાં, પછી તો કે મસ્ત ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો અને એસડીએલસી ના 7 સ્ટેપના 2-3 પોઈન્ટ લખી નાખવાના એટલે તમારું વોટરફોલ મોડલ ડન થઈ ગયું. યાદ શું રાખવાનું, પેલું સ્ટેજ પૂરું થાય એના પછી જ બીજું સ્ટેજ ચાલુ થવું જોઈએ. જોઈ લો લખેલું છે, બિફોર મૂવિંગ ટુ નેક્સ્ટ ફેઝ ઇન વોટરફોલ પ્રોસેસ usually review and sign off to ensure all defined goals have been met. કે આગલા સ્ટેજના તમે જે ગોલ ડિફાઇન કરેલા છે એ કમ્પલસરી તમારા પૂરા થયેલા હોવા જોઈએ. એ પૂરા થાય પછી જ તમે નેક્સ્ટ સ્ટેજમાં આવી શકશો. આવું એક નાનું એવું વોટરફોલ મોડલ છે. બેઝિક સોફ્ટવેર મોડલ છે ને બધી જગ્યાએ યુઝ થાય. નાનામાં નાનો સોફ્ટવેર હોય ત્યાં યુઝ થાય, પણ સાવ બેઝિક મોડલ છે. સ્ટાર્ટિંગના સ્ટેજમાં યુઝ થતું મોડલ હતું. એના પછી ઘણા બધા મોડલ આવ્યા. એમાંનું બીજું એક મોડલ છે સ્પાઇરલ મોડલ. 5 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. શું કે છે તો કે સ્પાઇરલ મોડલ જે છે એ સૌથી પહેલા તો વોટરફોલ મોડલ અને ઇટરેટિવ મોડલ બેયનું કોમ્બિનેશન છે. ઇટરેટિવ મોડલ એટલે ઇટરેશન એટલે લૂપ, કન્ટિન્યુઅસ પ્રોસેસ, અને વોટરફોલ મોડલ જે હમણાં આપણે ચર્ચા કરી કે એક સ્ટેજ પૂરું થાય પછી બીજું સ્ટેજ ચાલુ થાય. તો વોટરફોલ અને ઇટરેટિવ બે મોડલને કમ્બાઈન કરી નાખો એટલે સ્પાઇરલ મોડલ બન્યું. શું કે છે પણ સ્પાઇરલ મોડલ કમ્પ્લીટલી ફોકસ કરે છે રિસ્ક મેનેજમેન્ટ ઉપર. કમ્પ્લીટલી ફોકસ કેના ઉપર કરે છે, રિસ્ક મેનેજમેન્ટ ઉપર. કે ભાઈ તમે જે સોફ્ટવેર બનાવો છો, તમે જે પ્રોજેક્ટ ડેવલપ કરવા જાઓ છો, એ પ્રોજેક્ટના કયા સ્ટેજમાં કયા રિસ્ક આવી શકે છે એની આખી પ્રોસેસ એટલે તમારું સ્પાઇરલ મોડલ. અહીંયા તમે જોઈ શકો છો મેઇન 4 ગોલ સેટ કરેલા છે: ઓબ્જેક્ટિવ, રિસ્ક એનાલિસિસ, ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ નેક્સ્ટ ઇટરેશન. આ 4 સ્ટેજમાં તમારી આખી પ્રોસેસ છે એ સર્કલમાં ફરશે. અને સર્કલમાં વચ્ચે બીજું કઈ નથી લખેલું, વચ્ચે આપણે એસડીએલસી ના સ્ટેપ જ લખેલા છે. વચ્ચે એસડીએલસી ના સ્ટેપ લખેલા છે, પણ આખી આ રીતે સ્પાઇરલ પ્રોસેસ થાય છે, સર્ક્યુલર મોશન નો પ્રોસેસ થાય છે, એટલે એને કીધેલું છે સ્પાઇરલ મોડલ. પણ એના મેઇન 4 કયા કયા છે? ઓબ્જેક્ટિવ, રિસ્ક એનાલિસિસ, ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ નેક્સ્ટ ફેઝ. શું કે છે? Objective setting. In this initial phase, team establish clear project parameter and requirement. ભાઈ તમારો પ્રોજેક્ટ શું કહેવા માંગે છે, તમારા પ્રોજેક્ટમાં કઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, પ્રોજેક્ટના વર્ઝન્સ બહાર પાડવાના છે. તો વર્ઝન 1 માં તમે કઈ ફંક્શનાલિટી આપશો, વર્ઝન 2 માં કઈ ફંક્શનાલિટી આપશો, આ બધી વસ્તુ એટલે ઓબ્જેક્ટિવ સેટિંગ. હવે ઓબ્જેક્ટિવ સેટિંગ થાય એના પછી છે રિસ્ક એનાલિસિસ. શું કહે છે કે ભાઈ મેં પ્રોજેક્ટના વર્ઝન્સ બહાર પાડ્યા, વર્ઝન 1, વર્ઝન 2, વર્ઝન 3. તો પેલા વર્ઝનમાં રિસ્ક શું આવશે, પેલા વર્ઝન ને બીજા વર્ઝન, આ બે વર્ઝનમાં આપણે જઈએ તો એમાં રિસ્ક શું આવશે, ટેકનિકલી રિસ્ક શું આવશે, મારે ડેવલપમેન્ટ લેવલે. હવે મારી કંપનીમાં ફ્લટર નો કોઈ ડેવલપર જ નથી ને હું ફ્લટર એપ્લિકેશન લઈ લઉં તો એ શું થયું, મારું રિસ્ક એનાલિસિસ થયું, ટેકનિકલ રિસ્ક થયું. મેનેજમેન્ટ સાઇડ થી કયા રિસ્ક આવી શકે છે, આ બધાનું એનાલિસિસ કરીને આખી સ્ટ્રેટેજી તમારી સામે તૈયાર કરીને આપે એ કહેવાશે તમારું રિસ્ક એનાલિસિસ. અને રિસ્ક એનાલિસિસ થઈ જાય એના પછી ક્યાં જશે, ડેવલપમેન્ટ એન્ડ વેલિડેશન ફેઝમાં. ડેવલપમેન્ટ એન્ડ વેલિડેશન ફેઝ એટલે શું કે તમે જે કાંઈ પણ પ્લાનિંગ બનાવેલું છે
એ પ્લાનિંગ એકચ્યુઅલમાં ડેવલપમેન્ટમાં જાય. ડિઝાઇન એન્ડ ડેવલપ ધ સોફ્ટવેર બેઝડ ઓન રિક્વાયરમેન્ટ. તમને જે રિક્વાયરમેન્ટ આપેલી છે એ રિક્વાયરમેન્ટ વાઇઝ આખું ડેવલપમેન્ટ થાય એ વસ્તુ એટલે ત્રીજું સ્ટેજ ડેવલપમેન્ટ એન્ડ વેલિડેશન. ચોથું શું કહે છે? પ્લાનિંગ નેક્સ્ટ ઇટરેશન. કે ભાઈ આ પહેલો ફેઝ આખો પૂરો થઈ ગયો, પહેલી આખી પ્રોસેસ ડેવલપ કરી દીધી, પછી સેકન્ડ પ્રોસેસમાં જાઓ, સેકન્ડ ઇટરેશન ચાલુ કરો, નવું સ્પાઇરલ આખું ચાલુ કરો. એટલે એક સર્કલ આખું પૂરું થઈ ગયું, એક ઇટરેશન પૂરું થઈ ગયું, પછી પાછું પહેલેથી ચાલુ કરું સેકન્ડ ઇટરેશન, પછી પહેલેથી ચાલુ કરી થર્ડ ઇટરેશન. આવી રીતે ઇટરેશન ચાલુ થતા જાય અને છેલ્લે તમારો પ્રોજેક્ટ છે એ ડિપ્લોયમેન્ટમાં જશે. તો પ્લાનિંગ નેક્સ્ટ ઇટરેશનમાં શું આવશે? રિવ્યુ પ્રોજેક્ટ પ્રોગ્રેસ અગેન્સ્ટ ઓબ્જેક્ટિવ. આપણે જે ઓબ્જેક્ટિવ ડિફાઇન કરેલા છે એના બેઝ ઉપર આપણો પ્રોજેક્ટ પ્રોપર વર્ક કરે છે કે નથી કરતો, એ વસ્તુ એટલે સ્પાઇરલ મોડલ. પછી શું કહે છે? તો કે પછી પાછો એક આઈએમપી ક્વેશ્ચન. ચાર્ટ નીચે ડ્રો કરેલા છે, હમણાં તમને દેખાડું, પણ બે ચાર્ટ, ગન્ટ ચાર્ટ એન્ડ ફોર્ટ ચાર્ટ. PERT શું કહે છે? PERT એટલે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. એક માર્કમાં પૂછાઈ શકે છે ભાઈ, યાદ રાખ લેજો. PERT પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. ગેન્ટ ચાર્ટ શું કહે છે? તો કે ડિફાઇન એઝ અ બાર ચાર્ટ. ફોર્ટ ચાર્ટ શું કહે છે? સિમિલર ટુ નેટવર્ક ડાયાગ્રામ. ડેવલપ કોને કરેલો છે? હેનરી એલ ગેન્ટે ડેવલપ કરેલો છે. અને પર્ટ ચાર્ટ ડેવલપ કરેલો છે યુનાઇટેડ સ્ટેટ નેવીએ. યુએસ નેવીએ પર્ટ ચાર્ટ આખો ડિઝાઇન કરેલો છે. ઓફન યુઝ ઇન સ્મોલ પ્રોજેક્ટ. ગેન્ટ ચાર્ટનો યુઝ ક્યાં થાય? તો કે નાના પ્રોજેક્ટ હોય એમાં યુઝ થાય. અને પર્ટ ચાર્ટનો યુઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં થાય. એક છે એ તમને કેના ઉપર છે? તો કે ફોકસ ઓન ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ અ ટાસ્ક. તમારો ટાસ્ક આખો કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ જોશે એ કોણ કહેશે તમને? ગેન્ટ ચાર્ટ કહેશે. પર્ટ ચાર્ટ શું કહે છે? તો કે ડિપેન્ડન્સી ઓફ રિલેશનશિપ ઉપર આખું ફોકસ કરે છે. આ પર્ટ ચાર્ટ અને ગેન્ટ ચાર્ટનું બેઝિક પૂછાશે બબે માર્કમાં. એક્ઝામ્પલ 5 માર્કમાં પૂછાય મસ્ત ડાયાગ્રામ ડ્રો કરવા હોય તો આવા એક ડાયાગ્રામ ડ્રો કરી નાખો. આ તમારો નેટવર્ક ડાયાગ્રામ થયો. આ પર્ટ ચાર્ટ એટલે નેટવર્ક ટાઈપનો ડાયાગ્રામ. ટાસ્ક 1 ત્યાંથી ક્યાં જવાનું, ટાસ્ક 2 ક્યારે કમ્પ્લીટ થાય, ટાસ્ક 3 ક્યારે કમ્પ્લીટ થાય, 4 ક્યારે કમ્પ્લીટ થાય, એનું પ્રોપર રીતે આખું ડાયાગ્રામ, બધા ડાયાગ્રામ એક છેલ્લા ટાસ્કમાં મેચ થાય. ગેન્ટ ચાર્ટ શું કહે છે? ઓલમોસ્ટ સેમ જ છે, પણ સોમવારે કઈ પ્રોસેસ કરશું, મંગળવારે કઈ પ્રોસેસ કરશું, બુધવારે કઈ પ્રોસેસ કરશું, કઈ પ્રોસેસ ક્યારે ચાલુ થાય, કઈ પ્રોસેસ ક્યારે પૂરી થાય, એનું એક આખું ટેબલ બનાવી નાખો. એ ટેબલ એટલે તમારો ગેન્ટ ચાર્ટ વર્ઝન. અને આની સાથે બીજા બે ક્વેશ્ચન છે મિત્રો, બ્લેક બોક્સ ટેસ્ટિંગ એન્ડ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ પૂછાય એવા કરી નાખજો. એની સાથે 5મા યુનિટમાંથી યુઝ કેસ ડાયાગ્રામ, એક્ટર આવે ને એક્ટરની સામે એની બધી પ્રોસેસ લખવાની આવે એવો ડાયાગ્રામ એકાદો આવે એ કરી નાખજો ભાઈ, એ પૂછાઈ શકે એવો છે યુઝ કેસ ડાયાગ્રામ. હવે બધા યુનિટમાંથી 5 યુનિટમાંથી કઈ કઈ બેઝિક વસ્તુ આવે છે એનું થોડું ઘણું અન્ડરસ્ટેન્ડિંગ લઈ લઈ. શું છે સિસ્ટમ? એટલે સેટ ઓફ કમ્પોનન્ટ વર્કિંગ ટુગેધર. બધા અલગ અલગ કમ્પોનન્ટ છે એ બધા કમ્પોનન્ટ એક સાથે વર્ક કરે એટલે એ થઈ જાય સિસ્ટમ. જેમ કે આપણી કોમ્પ્યુટર સિસ્ટમ, મધરબોર્ડ, રેમ, માઉસ બધું હોય, કીબોર્ડ ને લેપટોપ બધું અલગ અલગ છે કમ્પોનન્ટ. એ બધા કમ્પોનન્ટ એકારે વર્ક કરે એટલે આપણી એક કોમ્પ્યુટર સિસ્ટમ તૈયાર થાય. ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું? તો કે એવી સિસ્ટમ કે જેમાંથી તમને કાંઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થતી હોય તો એને કહેવાશે તમારી ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ ક્વિક રિવિઝન માટે છે ભાઈ. એસડીએલસી એટલે શું? એસડીએલસી ના 7 સ્ટેપ, વેરી ઇમ્પોર્ટન્ટ, લખેલું છે એક્ઝામમાં હશે. એસડીએલસી ના 7 સ્ટેપ: પ્લાનિંગ, એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ, ડિપ્લોયમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. આ સાથે સાથે યાદ રાખી લેજો ભાઈ, સિક્વન્સમાં જ રાખવાના છે, સિક્વન્સમાં જ લખવાના છે, અને સાથે સાથે એક મસ્ત ડાયાગ્રામ પણ ડ્રો કરવાનો છે. ડીએફડી ડેટા ફ્લો ડાયાગ્રામ, સોર્સ ફ્લો ઓફ ડેટા. ડેટાનો ફ્લો કઈ રીતે છે એ આખું તમને દેખાડશે. 4 એના મેઇન સિમ્બોલ, સર્કલ, એરો, રેક્ટેંગલ એન્ડ ઓપન બોક્સ. ઓપન બોક્સ એટલે આપણે વાત કરી હતી ને બે લાઈન ની સાઈડની બે લાઈન કાઢી નાખો એટલે ઓપન બોક્સ થઈ ગયું. એ કેના માટે યુઝ થાય? તો કે ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય. રેક્ટેંગલ શેના માટે યુઝ થાય? એક્સટર્નલ એન્ટિટી માટે યુઝ થાય. એરો શેના માટે યુઝ થાય? ડેટાનો ફ્લો કઈ રીતે છે એ દેખાડવા માટે ને પ્રોસેસ દેખાડવા માટે. કયો સિમ્બોલ યુઝ થશે? સર્કલ નો સિમ્બોલ યુઝ થશે ભાઈ.
QA versus QC, most IMP question. Quality assurance, quality control. આપણે મસ્ત આગળ સ્ટેપ લખેલા છે, થોડોક વિડીયો પ્રીવિયસમાં જઈને જોઈ લેજો. ટેસ્ટિંગ એટલે શું? તો કે ફાઇન્ડિંગ એરર્સ ગોતવા માટેની જે પ્રોસેસ છે, એ પ્રોસેસ એટલે તમારું થયું ટેસ્ટિંગ. 4 ટાઈપના મેઇન ટેસ્ટિંગ આવે: યુનિટ ટેસ્ટ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ એન્ડ એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. એના પછી છે સોફ્ટવેર મોડલ. અલગ અલગ સોફ્ટવેરના મોડલ છે. આપણે વોટરફોલ મોડલની ઓલરેડી ચર્ચા કરી. શું છે? તો કે લિનિયર ઓર સિક્વન્શિયલ પ્રોસેસ. ઈચ ફેઝ કમ્પ્લીટેડ ફર્સ્ટ. બધા ફેઝ પહેલા કમ્પ્લીટ થવા જોઈએ. પેલું સ્ટેપ કમ્પ્લીટ થાય પછી જ બીજા સ્ટેપમાં જમ્પ મારવાનો છે. સાવ સિમ્પલ મોડલ છે, પણ ફ્લેક્સિબલ મોડલ નથી. સ્પાઇરલ મોડલ શું કે છે? તો કે સ્પાઇરલ મોડલમાં લખેલું છે ઇટરેટિવ મોડલ છે. ઇટરેટિવ એટલે લૂપ. તો કે લૂપ બેઝ મોડલ છે. શેના ઉપર ફોકસ કરે છે? ફોકસ મોર ઓન રિસ્ક એનાલિસિસ. એવી રીતે પ્રોટોટાઇપ મોડલ છે ત્રીજું. કેના ઉપર છે? ફર્સ્ટ બિલ્ડ સેમ્પલ. પ્રોટોટાઇપ એટલે શું? પેલા એક સેમ્પલ ડેવલપ કરો. સેમ્પલ ડેવલપ કરી, સેમ્પલ ડિઝાઇન કરીને પબ્લિકમાં મૂકો. એમાંથી પબ્લિકના જે એના ટૂંકમાં એનાલિસિસ આવે, પબ્લિકના જે કાંઈ પણ રિવ્યુઝ આવે, એ રિવ્યુઝ ઉપરથી એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી અને નવું પ્રોટોટાઇપ બહાર પાડો. સાવ સિમ્પલ. બીટા વર્ઝન ઓફ એપ્લિકેશન એટલે તમારું પ્રોટોટાઇપ મોડેલ. પછી છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ ટેમ્પરરી વર્ક વિથ ગોલ. આખા તમારા ગોલ જે ડિઝાઇન કરેલો છે એના ઉપર બેઝિક વર્ક ચાલુ કરો એટલે તમારો થશે પ્રોજેક્ટ. ગેન્ટ ચાર્ટ, પછી આવે પોર્ટ ચાર્ટ. આ બધા ચાર્ટ એટલે તમારું થયું પ્રોજેક્ટ મેનેજમેન્ટ. યુએમએલ હમણાં કીધું એમ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, એક માર્કમાં આવી શકશે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ એટલે શું છે? તો કે વિઝ્યુઅલ મોડેલિંગ લેંગ્વેજ. તમારા પ્રોજેક્ટની, તમારા સોફ્ટવેરના જે કંઈ પણ પ્રોસેસ છે એનું આખું વિઝ્યુઅલાઇઝેશન એટલે યુએમએલ. અલગ અલગ યુએમએલમાં ડાયાગ્રામ આવે. એમાં આવે યુઝ કેસ ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ, એક ડાયાગ્રામ ડેટા ફ્લો ડાયાગ્રામ, જે આપણે ઓલરેડી જોઈ ગયા. તો આ જે બધા ડાયાગ્રામ છે એ બધા યુએમએલ કહેવાય. એમાં યુઝ કેસ ડાયાગ્રામ એટલે શું? તો કે એક એક્ટર હોય અને એક સિસ્ટમ હોય. સિસ્ટમની જેટલી પ્રોસેસ છે એ એક્ટર વાઇઝ ડિફાઇન કરી દો એટલે તમારું યુઝ કેસ ડાયાગ્રામ થઈ જાય. બ્લેક બોક્સ ટેસ્ટિંગ, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ ઉપર કીધું એમ આઈએમપી ક્વેશ્ચન છે. તો એમાં શું છે? તો કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કેના ઉપર છે? નો કોડિંગ નોલેજ રિક્વાયર્ડ. બ્લેક બોક્સ માટે ભાઈ તમારે કોડિંગ નોલેજની રિક્વાયરમેન્ટ નથી. તમારે ખાલી વ્યૂ કયો છે? યુઝર વ્યૂ. યુઝરને કોડિંગ આવડતું નથી, આપણે આપણી રીતે ટેસ્ટિંગ કરવા માંડો એટલે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ શું કહે છે? તો કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ પરફોર્મ કરવા માટે કોડિંગ નોલેજ રિક્વાયરમેન્ટ છે. એટલે એનો વ્યૂ કેવો થયો? ડેવલપર વ્યૂ થયો. તો ડેવલપર વ્યૂ થી જો ટેસ્ટિંગ થાય તો એ કહેવાશે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. યુઝર વ્યૂ થી ટેસ્ટિંગ થશે તો એ કહેવાશે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. હવે થોડા ઘણા ક્વેશ્ચન્સ લખેલા છે, મેઇન આપણે ચર્ચા કરેલી અને એની પ્રોબેબિલિટી લખેલી છે કે કાલના પેપરમાં ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીસીએસ M2 ના પેપરમાં આવવા માટેની પ્રોબેબિલિટી શું છે? એસટીએલસી 95% ચાન્સીસ છે પૂછાઈ શકશે ભાઈ. વોટરફોલ મોડલ, યુએમએલ ડાયાગ્રામ 90% ચાન્સીસ છે. QA QC 80%, DFD 85%. ભાઈ આટલા પ્રોબેબિલિટી છે. આ ક્વેશ્ચન 5-5 માર્કમાં આવી શકવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. મિત્રો કરી નાખજો આ ટોપિક. Hope you understand, hope you like the video, hope you like the content. અને આવતીકાલનું પેપર એને મસ્ત કમ્પ્લીટ થાય બધાનું, એવી શુભકામનાઓ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આવજો. લાઈક, શેર એન્ડ